એપીએમસી અંજાર. એપીએમસી અંજાર. હા હા તો ત્યાં કને શું મારે, હું પોતે ખેડૂત છું તો હું સિંગા મારી 2-3 દિવસથી હું આવું છું ત્યાં વેચવા માટે. બરાબર. તો ત્યાં પછી જયારે સિંગાનું વજન થઈ જાય અમારી પાસેથી, પછી જયારે એ લોકો સિલાઈ કરે ને, એ લોકોના બાચકા 35 કિલોના વજનમાં બાચકા ભરે છે. ઓકે, તમે શેમાં લઈ આવો? લૂસ લઈ આવો? હા, અમે આમ ગમે એમાં લઈ આવીએ, બાચકામાં લઈ આવીએ કે લૂસ લઈ આવીએ. ત્યાં કને અમારે ઢગલો કરી આપવાનો ને પછી એ લોકો ભરે, એના પોતાના જ બાચકામાં ભરે. બરાબર. કેટલા કિલોના હોય? એ 35 કિલો ભરે. 1 કિલો 36 કિલો મતલબ ટોટલ વજન કરે. 1 કિલો બાચકાનો કાઢે વજન. ભલે બાચકાનું વજન તો 700 ગ્રામ જ છે. હા. પણ પછી એ લોકો શું કરે છે, જ્યારે બાચકા એ લોકોના ભરાઈ જાય ને ત્યારે એના માણસો જે હોય સિલાઈ મશીન સિલાઈ કરવા વાળા, એ લોકો સિલાઈ કરવા ટાઈમે બધા બાચકામાંથી કિલો કાઢી લે માલ. એ શું કામ કાઢે? એ એનો અલગ બાચકો ભરે. હા. એટલે એ સરકાર વિરુદ્ધ ભ્રષ્ટાચાર કરે છે. ખેડૂતને કાંઈ એમાં ખોટ નથી, ખેડૂત પાસેથી નથી કાંઈ લેતા. પણ એ બધા જાણે મારો 100 મણ, મારો 4000 કિલો રોજનો હોય છે હમણાં સિંગા. 4000 કિલો એટલે મારા ટોટલ 80 થી 90 બાચકા, 112 બાચકા થાય મારા. બરાબર. તો 112 માંથી તમે સમજી લો 50 બાચકામાંથી કિલો કાઢે એટલે એનો 1-2 બાચકો થઈ જ જાય અલગથી. બરાબર છે. તો એ પછી સરકારને ખબર નથી પડતી કે જયારે સરકાર જયારે વેચતી હશે કે જેને આપતી હશે તો એ વજન નહીં કરતા હોય? હા, તો હું એ જ કહું છું ને કે એ પછી એપીએમસી ની બારી તો એપીએમસી વાળા આંદોલન મળેલા જોઈ ને, કાંટો એ લોકોનો જ હોય છે. મેઇન કાંટો જે આખી ગાડી જોખાવતા હશે ત્યારે એ લોકોને જોઈને એ તો કહી દે કે સિંગાનો વજન ઘટી ગયો 1 મહિનામાં. સિંગાનો થોડો વજન ઘટે, પણ આટલો થોડો ઘટે કાંઈ. મેં વિડીયો ઉતાર્યો છે એનો, મારી પાસે વિડીયો છે. પણ એપીએમસી ના જે હોય છે એના ઉપરના એ બધા ચક્કર તો મારતા હોય છે, કેમ કે જે અમારા બાચકા ભરાઈ જાય એટલે એ લોકો જ બિલો મારવા આવે. ખબર નથી પડતી કે વજન ઘટી ગયો છે અને પછી આજે સરકારને નુકસાન થાય. મળેલા જ હોય ને બધા ભેગા. મારા 112 બાચકા છે તો મારા 112 માં બિલ્લો નાખેલો હોય મારા નામનો. સિલાઈમાં આવી જાય સ્કેનર ટાઈપનું, એમાં મારું નામ લખાય. પણ જે એનો સાદો બાચકો જે ભરે છે ને એમાં બિલ્લો નથી નાખતા. સમજી ગયો. એટલે એ ટૂંકમાં ભ્રષ્ટાચાર છે. હા, અને તમે જે જાશો ને એમાં કને જોવા તો જાણે એક ભેગા 50 બાચકા પડ્યા હશે ને તો એની બાજુમાં એક બાચકો એવો હશે કે બિલ્લા વગરનો હશે, સિલાઈ કરેલ હશે પણ એ અલગ જ રાખેલો હશે, આમ જરાક એની બાજુમાં ટચ. પણ અલગ જ હોય, આમ તમને દેખાઈ આવે કે એક ચોરસ કુંડાળું હોય તો એની બાજુમાં એક અલગ થઈ રહી. આમ ત્યાંના જે કોઈ કોણ છે અધિકારી લોકપ્રતિનિધિમાં? અરે મેં સાહેબ અત્યારે જો મેં તમને સૌથી પહેલો ફોન તમને કર્યો, એના પછી મેં મારા ગામના જ છે રિપોર્ટર એમને કર્યો, તો એ કીધું કે એના માટે ડિબેટ કરવા વાળા જોઈએ. આ છે મેં કીધું વાંધો ડિબેટની જરૂર નથી મારે. હું શું કહું, મને નંબર આપો ખાલી, એટલે હું છે ને તમારો વિડીયો મને મળી જશે અને એનો જે છે તમારી ઓળખ કે તમારું કોઈ નહીં આવે, પણ મને જે છે ને એ લોકોનો વિડીયો. અરે મેં તો મેલે કરી નાખ્યો છે. અત્યારે એપીએમસી જે વડોદરા ગાંધીનગરમાં ઓફિસ છે ને ત્યાં મેલ કર્યો, 4 ફોન એને કર્યો, એમાં કોઈ ફોન ના ઉપાડ્યા. ત્રિકમ સાહેબને કન્ફર્મ કર્યા, એને નથી ઉપાડ્યા. કોઈ વાંધો નહીં. તમારી આ જાગૃતિને હું ખરેખર અભિનંદન આપું છું, કારણ કે તમારા જેવા ખેડૂત જાગૃત હશે ને તો ભ્રષ્ટાચાર બહાર આવશે. અરે મેં સાહેબ નંબર ગોતવાની ટ્રાય કરી ગૂગલમાં, એપીએમસી અહીંયા પર કોઈના નંબર નથી યાર, પણ એ નંબર હું તમને હમણાં ગોતી દઉં. ભલે હાલો મોકલો હમણાં.